એની સાથે ભાઈ દડો યોગ્ય છે નિશાળ અંદર આની માથે ટેરેસ માથે યોગ્ય છે દડો. ખરેખર તો પૈસા આમાં હે, લટકો આવી નાખવાની જરૂર છે વાડીએ. ઘોડા ને એવું રાખતો હોય એ લેતા જાય. ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ભાઈ. અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને ભાઈ. આજે છે સન્ડે અને અત્યારમાં અમે લોકો જઈ છીએ રમવા માટે ક્રિકેટ. આપણા ભાઈબંધને ફોન કર્યો, કઈ વારના ફોન આવતા હતા, મને કઈ ખબર હતી નહીં. હું બહાર ગયો તો થોડુંક કામકાજમાં ગામમાં. એટલે જો અત્યારે લોકો આવી ગયા છે તુલસી ડેરી બાજુ, બીજા બધા ભેગા થઈ ગયા. એટલે આપડા હેલા જ એ બાજુ તુલસી ડેરી બાજુ. એટલે તમે બંને રહેજો વ્લોગમાં, ક્યાંય જતા નહીં. નવા આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બંને રહેજો વ્લોગમાં. લગભગ ભાગ્યે જ જો તમને આટલા બધા ઢોર જોવા મળતા છે. અમારા ગામડામાં તમને જોવા મળે, બાકી બહાર તો તમને સિટીમાં ક્યાંય ન મળે. હલો આયલા છે સરદાર ચોકમાં ને અમારા ભાઈબંધ લોકો ઉભા હા, એક જણાને મોકલ્યો લેવા માટે અને બીજા બધા પોગી ગયા મહારાણા. એટલે હાલો પેલા આપણે સરદાર ચોકમાં આયલા જઈએ. સરદાર ચોકમાં પોગી ગયા છીએ અને અનિલભાઈ લેવા આવી ગયા અમને લોકોને. હા અનિલભાઈ હાલો હાલો હવે આપણે આયલા જાય મહારાણા બાજુ ડાયરેક્ટ અહીંથી. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મહારાણા અને આપણા મિત્ર મંડળ જો બધા ઉભા. અને તું ક્યાં જશે? આવો ક્યાં જવું હો? ગામમાં જવું હજી બેને એમ ને હાયરા હાર જાય આવો હોન્ડા લઈને. હાલો આપણે અંદર આવેલા જઈએ, પછી ટીમ ને એવું બધું પાડી પછી પાછો આપણે વ્લોગ ચાલુ કરીએ. એટલે કન્ટિન્યુ રહેજો. હજી માણસો અમારા આવ્યા નથી, આટલા જ આવ્યા થોડા ઘણા જ, હજી નાના મોટા હજી બાકી રહી ગયા. અમારા મેન 2-3 જણા હજી આવ્યા નથી. એટલે પછી આપણે પાછો ચાલુ કરી વ્લોગ, ટીમ બીમ પાડી. એટલે બન્યા રહેજો વ્લોગમાં, કન્ટિન્યુ રહેજો. બધા મિત્ર મંડળ ભેગા થઈ ગયા, જોઈ લો તમે. ટીમ પડી રહી છે, ટીમ પાડી લે પછી પાછા ફિલ્ડિંગમાં જેમાં દામાં વાળો હોય તો ઠીક છે, દામાં લેવા માંડી. અગર પછી ફિલ્ડિંગ ભર્યા રાખી અને જોઈએ કે કેમાં વારો આવે અને કઈ ટીમમાં વારો આવે. હજી એક ભાઈબંધ તો હજી હુવામાં જ છે, આવ્યો નથી. એ હમણાં આવશે. અને અત્યારે જો બાકી તો ટીમ પડે હે. ના હે અમારા મહારાણા પ્રતાપ, જે તમે જોઈએ છે. અહીંયા પેલા હું ભણતો 9 થી 12 મેં અહીંયા કમ્પ્લીટ કરેલું છે. અને હમણાં જો આપણે ક્રિકેટ મેચ ચાલુ થઈ ગયા. તડકો વધારે એટલે મારા ખ્યાલે 2 ઇનિંગ તો થઈ ગયા. તો વાંધો નહીં આવો, કેમ કે રવિવારે જ એક દી અમે રમી હી. રવિવાર સિવાય અમે લોકો રમતા નથી. એટલે આજ 2 મેચ તો કમ્પ્લીટ કરવા જ જોશે. હવે જોઈએ 2 થાય કે નહીં, કે એકમાં પતી જાય. બહુ મોડું થઈ ગયું, 9:30-10 જેવું થઈ ગયું હે. જોઈએ 2 મેચ કમ્પ્લીટ થાય કે નહીં. હવે હલો બાકી ટીમ પાડી લે આ છોકરા, પછી આપણે મેચ ચાલુ કરી. સવારના પોરમાં જ પહેલી ઇનિંગમાં જ આપણે ફિલ્ડિંગમાં ભાઈ આવી ગયા. જો આ ટીમ છે અમારા લોકોની અને અમે બીજી ટીમ છે નીલદીપની ને એની. એ લોકોનો દા આવ્યો છે અને અમારી ફિલ્ડિંગ આવી છે. એટલે આપણે ફિલ્ડિંગમાં સેટ થઈ જાય. હવે ફિલ્ડિંગ થોડી ઘણી ભરી નાખી, પછી જોઈએ કેટલા વાગે છે દા ક્યારે આવે છે બધી વસ્તુ જોઈએ આગળ. અત્યારે તો બાકી ફિલ્ડિંગ ભરવામાં ધ્યાન દઈ. આ વચ્ચો વચ્ચ ઉભા રહી જાય. આને વળતા છક્કા ચોક્કા રાખ્યા અમારા લોકોના, એટલે ફિલ્ડિંગમાં ઉભા રહી જાય. ભાઈ મેચ થઈ ગયો છે ચાલુ, જોઈ લો તમે. અમારા બધા ફિલ્ડર ઉભા રહી ગયા. બધા અમે દા વાળા છે. કેટલી ઓવર રાખી કઈ ખબર નહીં. દા તો લગભગ આપણો પૂરો આવી જાય. હજી પેલા ફિલ્ડિંગ નો તો વારો જોઈ લઈ, ફિલ્ડિંગમાં કેમ થાય. પછી આગળ દામાં જોઈ કઈક કેચ આવે કે નહીં કઈ ખબર નહીં. વચ્ચો હોય લગભગ ટાણે વચ્ચો વચ્ચે જ કેચ આવે છે. તોય જોઈએ અહીંયા આવે છે કે નહીં કેચ. વિકેટ વહી ગઈ છે અને આપણા પાર્થભાઈએ કેચ કરી લીધો છે. હા પોપટ, હા પેલો કેચ પોપટના નામે. અને 12 ઓવરનો મેચ છે. પેલી વિકેટ તો વહી ગઈ છે. આગળ જોઈએ આપણે કેમ થાય છે. હવે હજી લગીને કઈના દાંડા ખેર્યા નથી, ખાલી કેચમાં આઉટ થયા. હવે દાંડા ખેરે છે કે નહીં જોઈએ આગળ. બીજો કેચ કર્મભાઈ ના નામે. બીજો કેચ ભાઈ કર્મભાઈ પકડી લીધો છે. અને યુગલો જો બેટિંગમાં આવી ગયો છે. સત્યજીતની વિકેટ ભાઈ આપણે કર્મભાઈ લીધેલી છે. ઓલા ભાઈ ટી શર્ટ વાળા 2 વિકેટ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ત્રીજો જણો ઉતરી ગયો. 2-3 મેમ્બરે આપણામાં એડ થઈ ગયા. નવદીપભાઈ જોવા એની સાથે ભાઈ દડો યોગ્ય છે નિશાળ અંદર આની માથે ટેરેસ માથે યોગ્ય છે દડો. નવા એકાદા જણાને મોકલશે લેવા માટે, કેમ કે દડો અંદર યોગ્ય છે. લેવા મોકલવો જોશે કોકને. કોક ચડશે માથે અને આપણે ચાલુ કરી પાછો વ્લોગ. ત્યારે દડો જો આવી ગયો છે અને
મેસીભાઈને મોકલ્યા હતા દડો લેવા માટે ઉપર ચડીને લઈ આવ્યા દડો. આપણે હું પાણી પીવામાં હતા એટલે પછી કઈ વ્લોગ બનાવ્યો નહીં આગળ, નકર તમને દેખાડત. આની માથે ચડાવી દીધો તેને. અને બીજા જો માણસો બધા અમારા હાઈલા જાય ફિલ્ડિંગમાં સેટ થતા જાય ધીમે ધીમે. આપણે આપણું સ્નાન ગ્રહણ કરી લઈ, ઉભા રહી જાય અહીંયા અને ચાલુ કરી દે. અને યુગભાઈ હમણાં આઉટ થઈ ગયા થોડી વારમાં એમ કહી છે ભાઈ અનિલભાઈ. પોપટભાઈ ભાઈ ચોકી જવા દીધી યાર. ભાઈ યુગલાનો કેચ પકડી લીધો છે આપણા મિલનભાઈ. જો હું હે અને પકડી લીધો ભાઈ, બહુ મસ્ત કેચ. અમુક ટાણે શૂટ નથી કરી શકતો એનું કારણ કે ફિલ્ડિંગમાં રહેવું પડે, એના લીધે આપણે કઈ શૂટ કરતા નથી. યુગલા આઉટ થઈ ગયો ભાઈ. અને આ છેલ્લી ઓવર જ છે, આની પછી આપણો વારો છે દામાં. ભાઈ વારો આવી ગયો છે આપણા લોકોનો દામાં. હલો દામાં આયલા જાય. પોપટ ના હક નથી થતો એક ને ક્યાંય. હલો દામાં આયલા જાય. દામાં જો ઉતરી ગયા આપડા કરમભાઈ. કરમભાઈ જ છે ને, શું નામ છે ભાઈ? હા કર્મભાઈ. અને અમે હે મિલનભાઈ. 2 જણા ઉતરી ગયા દામાં. જોઈએ આગળ 25 રન છે જીતવા માટે. લગભગ એટલું તો જીતી જવું અમે હમણાં થોડી વારમાં. જોઈએ પછી આગળ. રન થઈ ગયા હે, છક્કી મારી દીધી આપડા કર્મભાઈ. આ જીતાઈ દેવાના બધા. જીતી જવું એમના માં. આપણે નહીં ઉતરવું. હા આપણે દાય નહીં લેવાનું થાય. તમે નહીં છોકરો જીતાડી દો. આ વધારે થઈ ગયું એવું મને નથી લાગતું. એક દડો તો માથે વયો ગયો ભાઈ, હજી કોઈ લેવા જ નથી ગયું. કેવું થાય બટા ઉતર. આ મિલેના મોટી ને ઉતારવા દે સ્પીલ વાળા. દડો મળી ગયો ભાઈ. હમણાં એક મસ્ત છક્કી મારી ભાઈ કર્મભાઈ. આ ચંપલા ખાઈ દે એટલે આના જો ચંપલ કાઢી નાખ્યા મિલે ને તો છક્કો લાગશે હમણાં, જોઈજો તમે. 8 લાગ્યો એ 8 રહી ગયો. 4 16 રન ભાઈ. અમારે તો ઉતરવું નહીં જોઈએ. એમનો મેચ પૂરો થઈ ગયા. 10 જ કટે ખાલી. એટલે તો એને ચપ્પલ કાઢ્યા હો, સમજો. ચપ્પલ કાઢીને મારે એટલે તેને ચપ્પલ કાઢ્યા. ભાઈ કર્મભાઈ થઈ ગયા આઉટ. મસ્ત 6 મારી, કઈ ઘટે નહીં એવી. છેલ્લા ભાઈ આપણા નિલદીપભાઈ દાંડુ ખેરી નાખ્યો. રન આઉટ થયો ભાઈ. મારા વાતુમાં ધ્યાન હતું, નકર આપણે શૂટ કરત એનું મસ્ત થાત શૂટ. ભાઈ 21 થઈ ગયા. હું તૈયાર 21 થઈ ગયો. આ 6 મત દે. અરે જીતી ગયા, વાત પૂરી. એ કરવી છે હવે. જો ભાઈ એની લૂતરા આ ભાઈને કેચ પકડી લીધો આપણા નિલદીપભાઈ. મિત્યો છે ભાઈ, એનિલ કેન્સલ થઈ ગયો. નિલદીપભાઈ ફોર્મમાં અત્યારે. મસ્ત એવો કેચ ચડ્યો ભાઈ. અને ભાઈ સત્યજીત કીધે થયો નથી કેચ. ભાઈ મેચ અમે લોકો જીતી ગયા હતા. અને જો અહીંયા બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ અને આપણે કઈ રમતા નથી અને પૂરી થવા આવી છે. લગભગ 50% ઉપર કમ્પ્લીટ થઈ ગયો મેચ. હમણાં પૂરી થઈ ગયા પછી નીકળ્યો ઘર બાજુ. થોડા ઘણા થાકી ગયા એટલે મેં કીધું બીજી ઇનિંગ આપણે નથી રમવી, એટલે પછી નીકળી. સારું હાલો પછી અહીંથી ડાયરેક્ટ ઘર બાજુ નીકળી જાય પછી તમને ફેરા ઘરે જવું. હાલો તો સારું હાલો. હવે જમી કરી અને પાછા આપણે ભેરા થાય બપોર પછી. ઘડીક વાર આરામ કરી લે, રેસ્ટ કરી લે. આજે તો રવિવાર છે એટલે ઘરેથી ડાયરેક્ટ આવી ગઈ પાછા મંદિર બાજુ. જો અહીંયા જો દડે બેટ રમે હે. દડો ક્યાં ગયો? દડો વયો ગયો. અને ઘોડાને જો ભાઈ પાણી પીવડાવવા લઈ ગયો. ચણા ખવડાવવા આવ્યા પછી અહીંથી જવાનું છે લચકો લેવા માટે ગોંડલ. એટલે જોઈએ આગળ. તડકો વધતો જાય હવે ધીમે ધીમે. 12 સાડા 12 જેવું થઈ ગયું છે. અને અહીંયા જો છોકરા ક્રિકેટ રમે છે નાના નાના બધા. આ છે અમારા જીવણ દાદાનું મંદિર. હમણાં જાજો ટાઈમ થઈ ગયો આવ્યો નથી એને. અત્યારે આવ્યો કોળાના લીધે, કેમ કે એને પાણી બાણીને એવું પીવડાવવાનું હતું અને પછી નીકળવાનું હોય લચકો લેવા ગોંડલ. એટલે પછી મેં કીધું હાલો આયલા જાય અને ખવડાવી આવી પીવડાવી આવી અને ઘોડાને.
અમારો ચીકો લેટા જેવો એ કે વ્લોગ ચાલુ કરો એટલે મેં તો વાંધો નહીં કરી નાખી વ્લોગ ચાલુ. જો હું તમને ખોળાને દેખાડું. પાણી પીવડાવો ભાઈ લઈ ગયો એટલે જો અમે પાણી પીવડાવી દે ને પછી ચણા ખવડાવી દે ને અને પછી નીકળી જાય અહીંથી અમે લોકો. પૂરો આવી ગયો અમારો કાબુરા. ભૂરાનો વાકડિયા વાળા રે વયા ગયા નકર વાકડિયા વાળા હતા ભાઈ ભૂરાનો. ના ઘોડો આપણો ચણા લેવા ગયો ભાઈ. ચણા ખવડાવો પછી જો છોકરા બધે વયા ગયા ધીમે ધીમે જતા જઈએ. હાલો ચણા લેવો પછી પાછો આપણે વ્લોગ ચાલુ કરી. ભાઈ જો ચણા લેવો ને આપણે દેવરાજ જો ખાઈ છે ચણા ને. હમણાં થોડોક બિચારો માંદો પડી ગયો તો હવે ધીમે ધીમે સારું થવા માંડ્યું. હવે વાંધો એમ નથી એટલે તો અહીંયા ઘરે લેવા. હમણાં હું થોડોક માંદો પડી ગયો એટલે ના જો આપણે આવ્યો નાનો નાનો સબસ્ક્રાઈબર. હું હાલે શાંતિ હાલો. ઓકે દી બ્લોગ બનાવવાનું ચાલુ કરું છું. આપણે ભેડું જવાનું એમ ને. હા કરી દો હાલો ચાલુ બધાને આપણે યુટ્યુબર જ બનાવવા. હા થોડોક ટાઈમમાં નવા જૂની કરવાના હી સિરીઝ એક ચાલુ કરવાના હી. સપોર્ટ કરજો. તમારો સપોર્ટ હશે તો નવા જૂની કરવાની જ છે આપણે ધીમે ધીમે. એટલે એક સિરીઝ હમણાં અમે થોડોક ટાઈમમાં બહાર પાડશું. જાજો ટાઈમ નથી હવે થોડોક ટાઈમમાં જ. થોડુંક હું હે સિક્રેટ રહીને તો તમને શું છે મજા આવે જોવાની. ઓલું કહી દઈ ને તમને અગાઉ તો હું પછી મજા ન આવે અમે વિડીયો બનાવવાનું ચાલુ કરે ને બધું. એટલે તમારા કેટલા દી છે? 305. મારા આજે હે 115મો દિવસ છે. 114 દિવસ પૂરા થઈને આજે 115મો દિવસ છે. હમણાં 365 ડે ભાઈ પૂરો થઈ ગયા ખબર નહીં પડો. ઓલા ઓરા હમણાં 2027 માં પૂરો થઈ ગયા તમ તારા. પછી આગળ નવો આપણે ચાલુ કરવાનો છે ચેલેન્જ લેવાનો છે. બંધ નથી કરવાનું થતું ચાલુ જ રાખવાનું એક તારું ધબધબાવો. હાલો ઘોડો ચણા ખાઈ લે પછી લીકણી અમે લચકો લેવા માટે. તો ભાઈ ઘોડાને ચણા ખવડાવી દીધા છે અને હવે અમે લોકો નીકળશું ગોંડલ બાજુ લચકો લેવા માટે. હાલો આની હાટું લચકો લેતા આવી હવે. મિત્રો પહોંચી ગયા છે જો લચકાની વાડિયા. અહીંયાથી લચકો લઈ જવાનો છે અમારા લોકોને. જો ભાઈ આવી ગયા છે અને લચકો ભરવા ગયા છે. હમણાં લચકો ભરાઈ જાય એટલે ઘર બાજુ નીકળી. મોડું થઈ ગયું 1:30-2 વાગી ગયા છે. નીકળી પછી અહીંથી ઘર બાજુ લચકો જોઈ લ્યો. બાકી લચકાની વાડી ખરેખર તો પૈસા આમાં હે. લચકો આવી નાખવાની જરૂર છે વાડીએ. ઘોડાને એવું રાખતો હોય એ લેતા જાય. જો અંદર જ પડ્યો છે હમણાં હારી લઈ અને પછી નીકળી. તો ભાઈ લચકો લઈ લીધો છે અને હવે અહીંથી ડાયરેક્ટ નીકળી કોટડા સાંગાણી બાજુ કેમ કે થઈ ગયું છે મોડું. અને તમારે લચકો બચકો લેવો હોય તો અહીંયા વાડી બાજુ આવતા રહેજો. જો આ બાજુ છે આપણે ગોંડલમાં નાગ બાપાનો ઓટાની આગળ. એટલે આવી જજો લેવા માટે બરોબર. હવે ડાયરેક્ટ અહીંથી કિટકીટ આવી આપણે કોટડા સાંગાણી કેમ કે ઘોડો થઈ ગયો ભૂખો. ગોંડલથી ભાઈ પાછા ઘરે આવી ગયા છીએ અને ઘોડો અહીંયા હે નહીં અને ભાઈ ગયા જો લચકો નાખવા ઘરે અંદર. હવે ઘોડાને ગોતતા આવી ઘોડો ક્યાં હે કઈ ખબર નહીં. હવે આટલામાં જ કે કઈ છે એમને મૂકી દીધો તો લગામ વગર એટલે નીકળી ગયું. હા હવે એને ગોતતા આવી પેલા અને જગ્યાએ રાખી દે અહીંયા પાછો બાંધી દે કા ઘર અંદર બાંધી દેશું હવે. અને આપણે આયલા જાય પછી જમવા પેલા ગોતતા આવી ઘોડાને પછી જમવા આયલા જાય. 3 વાગી ગયા અને બહુ મોડું થઈ ગયું છે જમવાનું. ભૂખ મરી ગઈ હા તો થોડું ઘણું તો કઈક ખાવું જ જો. એટલે આપણે આયલા જાય ઘોડાને ગોતવા પેલા. તો ભાઈ બલ્લુભાઈ ના ઘરે આવી ગયો તો કા બલ્લુભાઈ જો અત્યારે ભેગો થઈ ગયો ઘોડો. હવે આપણે નીકળીએ અહીંથી ઘર બાજુ અને ખવડાવી દે ભાઈ એની રીતના. એટલે આપણને થોડી ઘણી ભૂખ લાગી ગઈ છે એટલે ઘર બાજુ આયલા જાય હવે. બાકી બલ્લુભાઈ ભેગા થઈ ગયા. હાલો પાછા ઘરે ભાઈ આવી ગયા અને હવે રેસ્ટ કરી અને પછી પાછો હું તમને ભેરો થાવ. વાગી ગયા છે કેટલા હું પેલા તમને દેખાડું. 3:10 જેવું થઈ ગયું હે. 4-5 વાગ્યા પાછા ભેરા થઈ. થોડી ઘણી વાર આરામ કરી લે. છે તો રવિવાર એટલે આરામ કરવો પડે છે. થોડી વાર આરામ કરી અને 4-5 વાગ્યા ઢુકડા આપણે ભેગા થાય તમને પાછા. એટલે કન્ટિન્યુ લેજો ક્યાંય જતા નહીં. પછી ઉઠી અને ફ્રેશ થઈ ગયા અને બહાર નીકળી ગયા. હવે રીલ ઉતારવા જશું
અને હવે આપણે આનો પાર્ટ 2 બનાવશું, કેમ કે આ વ્લોગ તો બહુ મોટો થઈ ગયા. એટલે મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ હવે પાર્ટ 2 માં.